આ વિડીયો સાંભળવા માટે મજબૂત દિલ જોઈએ, કારણ કે અહીં વાત મીઠા શબ્દોની નથી, અહીં વાત છે કડવી સચ્ચાઈની. આચાર્ય ચાણક્ય કહે છે, આ દુનિયામાં સૌથી ખતરનાક વસ્તુ માણસનો સ્વાર્થ અને લાલચ છે. આજે લોકો સંબંધો ભાવના પરથી નહીં, ફાયદા પરથી પસંદ કરે છે. જ્યાં સુધી તારી પાસે છે ત્યાં સુધી તું ખાસ છે. જ્યાં તારી જરૂર પૂરી થઈ જાય ત્યાં તું ધીમે ધીમે અજાણે બની જાય છે. મિત્રો, આજની દુનિયામાં લોકો ચહેરા સાથે નહીં, ફાયદા સાથે સ્મિત કરે છે. જ્યાં સુધી તારા હાથમાં કંઈ છે ત્યાં સુધી તું બધાનો છે. જ્યાં તારો ફાયદો ખતમ થયો ત્યાં તું કોઈનો નથી. આ છે સ્વાર્થની સૌથી મોટી સચ્ચાઈ. ચાણક્ય કહે છે, જેને સ્વાર્થને ઓળખી લીધો એ ક્યારેય ધોકો નથી ખાતો. ઘણા સંબંધો પ્રેમથી નહીં, લાલચથી બનેલા હોય છે, અને લાલચ પર ઊભેલા સંબંધો મુશ્કેલી આવે ત્યારે સૌ પ્રથમ તૂટી જાય છે. લાલચ માણસને ધીમે ધીમે બદલે છે. શરૂઆતમાં માણસ કહે છે, મારે થોડું જ જોઈએ છે. પછી એ થોડું ક્યારેય પૂરતું લાગતું નથી. ચાણક્ય સ્પષ્ટ કહે છે, લાલચ એ એવો કૂવો છે જેમાં જેટલું નાખો એ ક્યારેય ભરાતો નથી. લાલચ માણસને ખોટા રસ્તા પર લઈ જાય છે, સાચા લોકોને છોડાવી દે છે, અને અંતે પોતાની નજરમાં પણ પોતાને નીચે ઉતારી દે છે. મિત્રો, સ્વાર્થવાળો માણસ દરેકને પોતાના કામ માટે વાપરે છે, પણ જ્યારે એને જ કોઈની જરૂર પડે ત્યારે એ એકલો રહે છે. ચાણક્ય કહે છે, જે માત્ર પોતાને જુએ છે એ ક્યારેય સમાજમાં ઊભો નથી રહી શકતો. આજે જો કોઈ તારી સાથે છે તો તરત વિશ્વાસ ન કરી દેશો. સમય આવે ત્યારે જોતા શીખજો, એ તારી સાથે ઊભો છે કે માત્ર તારી સુવિધા સાથે. ચાણક્યની નીતિ કહે છે, દરેકને બધું ન કહો, દરેક પર વિશ્વાસ ન કરો, અને દરેક સંબંધને એક સરખો ન સમજવો. કારણ કે સ્વાર્થથી ભરેલી દુનિયામાં સાધુપણું પણ સમજદારી સાથે જ રાખવું પડે. લોકો તને સારો ત્યાં સુધી કહે છે જ્યાં સુધી તું એમના કામમાં આવે છે. જે દિવસે તું ના કહીશ એ જ લોકો તને સ્વાર્થી કહેશે. પણ યાદ રાખ, ના કહેવાની હિંમત મજબૂત માણસની ઓળખ છે. ચાણક્ય કહે છે, જે માણસ બધાને ખુશ રાખવા જાય એ અંતે પોતાને ગુમાવી બેસે છે. સાચી સફળતા એ નથી કે કેટલું કમાયું, પણ એ છે કે કમાતા કમાતા તમે કેટલું માનવીપણું બચાવ્યું. લાલચમાં મરેલી સફળતા ઝડપી હોય છે પણ ટૂંકી હોય છે, જ્યારે મૂલ્ય અને નીતિથી મળેલી સફળતા ધીમી હોય છે પણ સ્થાયી હોય છે. ચાણક્ય કહે છે, મૂલ્ય વગરનો રાજ વધુ દિવસ નથી ચાલતો. મિત્રો, જો આ દુનિયામાં શાંતિ જોઈએ તો ઓછામાં ખુશ રહેતા શીખો, અને જો સફળતા જોઈએ તો સિદ્ધાંત પર અડગ રહો. અંતે લોકો તારી સંપત્તિ નહીં યાદ રાખે, તારો હોદ્દો નહીં યાદ રાખે, પણ તારો સ્વભાવ અને તારો વ્યવહાર યાદ રાખશે. ચાણક્યનું અંતિમ સૂત્ર યાદ રાખજો, સ્વાર્થથી બચશો, લાલચને કાબૂમાં રાખશો અને મૂલ્ય સાથે જીવશો, કારણ કે સાચી જીત એ જ છે. આવી મોટિવેશનલ વિડીયો સતત મળતા રહેશે. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરો, અને નવા વિડીયો માટે સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. આગામી વિડીયોમાં ફરી મુલાકાત કરીશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.